સાઇન શું છે? પાણીની અંદર રહેવાનું છે 24 કલાક. અલી ઓ ભટકાઈ અર્પિત કુમાર ડાન્સ કરશે. ને એવું ચેલેન્જ આપેલું છે કે 1 રૂપિયાનો સિક્કો સ્વિમિંગ પુલમાં નાખીશું. મેં હમુદુ નહીં દેખાતું. મંથનભાઈને ચેલેન્જ આપેલું હતું મેગી બનાવવાનું. અત્યારે જો મેગી બને. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. અને અહીંયા નિશુ છે ને મમ્માના ખોળામાં હાલી કરે છે. હાય નિકેશ. હાય. આજે અમે લોકો જઈ રહ્યા છીએ ફાર્મ ઉપર. ફૂલ ડે આજે અમે મગર બનવા. સો અમે ફૂલ ડે એન્જોય કરવાના છે. મારી સાથે કોણ છે બધું તમને આગળ ખબર પડી જશે. અને થંબનેલ જોઈને પણ તમને ખબર પડી ગઈ હશે. તો બસ ફૂલ ડે તમારી સાથે શેર કરીશું. કેવી મજાક મસ્તી કરીએ છીએ, કેવી મોજ કરીએ છીએ, બધું જ તમને બતાવીશું. નિશુ હાય કહી દે દીકો. હાય. અને નિશુને છે ને શરદી થઈ ગઈ છે અને કાલ ફૂલ નાઇટે સૂતો નથી, એટલા માટે થઈને મેં વ્લોગ એડિટ નથી કરી શકી. તો અત્યારે હવે હું વ્લોગ એડિટ કરીશ, અપલોડ કરીશ. આજે બહુ લેટ થઈ ગયું છે વ્લોગમાં. હા બસ પપ્પા આવે, દીકા આવે. સો કંઈ નહીં, ફૂલ ડે તમે જોતા રહો. અત્યારે અમે પહોંચી ગયા છે ફાર્મ ઉપર, માનસી ફાર્મે. આરામમાં બેસી ગયા તમે. નિશુ હાય. કોણ લાવ્યું બોલ બેટ? કોણ લાવ્યું? હાય. બોલ બેટ કોણ લાવ્યું નિશુ માટે? માનસી હવે. ઓકે, જેસીબી પણ લાયા છે નિશુ માટે. નિશુને જેસીબી પહેલી વાર જોઈ ગયા. પહેલા બોલ શોધ્યો, પણ સ્વિમિંગ પુલમાં રમવા માટે બોલ મળ્યો નહીં. ના, મને ખબર હોત તો હું લઈ લેતી યાર. અમારા ઘરે આપણા ઘરે હતો જેસીબી. માનસી કે જેસીબી લઈ લે. ઓકે, સો બધો સામાન આપણો આવી ગયો છે. કિચનમાં બી અત્યારે બનાવવાની છે રોટલી. વન ડે ટ્રીપ મારવા એ. ઓકે, સો બધા એન્જોય કરીશું. રચિતા લેતા તું વળી બિચારા મોઢામાં આપું તો ખાવું નહીં. બાજતો નહીં. હા લઈ લે છે, બહુ જબરું હતું. જો અમે જમી લીધું છે અત્યારે, હે ને? જો તને ના આપું હું. હાથથી ખવડાવસ તો ખાતા નહીં મારા હારા. જો આવ્યું પેલું. જોજે બાપા બચકું ના પડતો. અલી ખાવા તો દેજો. અરર પટાક કરી દે તો. અમે અહીંયા ફાર્મ ઉપર છે, બહુ મજા આવી રહી છે. જમી લીધું, બટ વ્લોગ નતો લીધો. જમ્યા અમે ખીચડી, શાક, રોટલી, રસ, છાશ, બધું. બહુ મજા આવી. હવે અમારે પાછળ જવાનું છે પાણીમાં. હમણાં જઈએ થોડીક જ વારમાં. ફાઇનલી અત્યારે અમે લોકોએ કપડાં ચેન્જ કરી લીધા છે. અને અહીંયા તો રચિતાના નિશુ બે તો બેસી ગયા છે પાણીમાં. અમારા લોકોને જવાનું છે. હે માનસી ભાભી? તડકો કેવો છે? બહુ જ બધું. તો એ ઠંડી થવાનું છે ને. કેટલા વાગ્યા સુધી બેસી રહેવાનું છે? 7:30. 7:30 અત્યારે વાગી ગયા છે 4:15. તો કંઈ નહીં, ડૂબી અંદર. બીજું શું હે જોઈએ છે. નિશુને કેવી રીતનું સાઇડ કર્યો છે, કેમ કે નિશુ અંદર જશે ને તો હું જઈ શકીશ. બાકી એક જણને એની જોડે રહેવું પડશે. તો તમને બતાવો લોકોની મસ્તી. આજો રાખી લ્યો. મજા બેટા. નો ગંદુ નિશુ, ગંદુ. નિશુ હાય કરી. હાય વાંચી અભી. એમને તો કહી દીધું 7:30 સુધી અમારે પાણીમાં જ પડી રહેવાનું. હા મગન ના જેમ. નિકેશ ને લે. પહેલું હાય મંથન ભાઈ. એ કેટલા વાગ્યા સુધી તમારે એવું છે? 9 વાગ્યા સુધી પડી રહ્યું છે આપણે. 9 વાગ્યા પછી? 9 વાગ્યા સુધી. ઓ બાપા. ઈચ્છા ના થઈ તમારે કેટલા વાગ્યા સુધી પડી રહ્યું છે? 9 વાગ્યા. આજ બધા મગરવચ બની જઈશું. પણ બધા પ્રસાદી ખાતા જાઓગે. હા ઠંડુ છે પાણી. ડાયરેક્ટ જમ. ગો ઇનસાઇડ. आजा on the beach यारा फोटो मेरी खींच. લેकिन બકા ના ભાઈ ખાલી ખોટું બહાર બોલ લેવા જોઈએ એમ કરતા અંદર બેહી રહ્યું વારું. આટ ગયું. આટ
પછી એક્સપિરિયન્સ પૂછવાનો કેવો એક્સપિરિયન્સ રહ્યો ટીપે ટીપે બોટલ બોલ 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 કે બોટ નિશુ ગાંઠું ખાય છે ભાઈ વાહ વાહ નિશુ મજા આવી નિશુ મજા આવી ગાઈસ અત્યારે આ લોકો કરવાના છે ચેલેન્જ ચેલેન્જ શું છે પાણીની અંદર રહેવાનું છે 24 કલાક હેનું છો ઓકે રેડી ડૂબકી મારવાની છે શોર્ટમાં જે પહેલા આવશે ને પહેલું મતલબ જે હારી જશે ને એને તીખી તીખી મેગી ખાવાની ઓકે શું કીધું અરવિંદ કુમારે એ જ આવશે ઓકે હમે તો अपनों ने लूटा गैरों में कहाँ दम था તમે ના માનો તો ફરિયાદ એ કોને કરવી हाँ चलो रेडी 3 2 1 गो निशु બધા શું કહે છે નિકેશ તો જો આમે વચ્ચે બોલ જો મંથનભાઈ વિનર છે ફાઇનલ રાઉન્ડ છે ઓકે રેડી 3 2 1 ઓય પકડીશ નહીં 3 2 1 ગો ગઈ બધા ગયા ગયા નિશો બધા શું કરે છે માનસી ભાભી ને રચિત આવી ગયા બાર અર્પિત કુમાર બી બાર આ બે જો બે મગર આ મંથનભાઈ જીતી ગયા અર્પિત કુમાર શું રચિતા અર્પિત કુમાર ને ખાવાની છે તીખી મેગી અર્પિત કુમાર ના માનસી ભાભી આયા સોરી મારા બે થયા અમને કેટલી વાર કોણ હાર્યું કોઈ હાર્યું નહીં નથી કેમ હાર્યું નહીં તો એક મિનિટ માનસી આપી આઉટ થઈ ગયા ને તો અમાર ચાર વચ્ચે હા 3 2 1 ગો આ લોકોના કપડા તો જો નીચે હું મને કે હે શું બેટા કશું નહીં થયું બધા એમને અર્પિત કુમાર હારી ગયા પછી રચિતા રાહ જોવો છો કોક એકાદું નીકળે ને પછી હું નીકળું એમ કોણ નીકળ્યું પહેલા અર્પિત ને હા અર્પિત ભાઈ એ તો ખબર નિકેશ જીતી ગયા ચાલો હવે રચિતા મંથનભાઈ અને નિકેશ વચ્ચે ઓકે 3 2 1 ગો નીસુ કે હે રચિતા બહાર નીકળી જા ચાલ ચીટર નિકેશ નીકળો બહાર હવે નિકેશ બહાર નીકળો ના ફાઇનલ માં મંથનભાઈ અને નિકેશ છે જોઈએ કોણ જીતે છે 1 ગો મારે તો દિવાલે જ ભોળું પટકાયું આકે હે નિશુ કે હે અલ્યા અલ્યા નિકેશ 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 યે પહેલા રચિતાન કો શું કરવાનું કહેશો દયા બનવાનું ના કે તની તા સીધી ખેતરમાં ઘૂસી જશે એ સાંભળ તું દયા બનતી બનતી પાણીમાં જંપા યો હે ના હવે જે કીધું એ કરવાનું ત્યારે નીકળે છે પાણીની બહાર અલી ઓ ભટકાઈ જઈશ અર્પિત કુમાર હવે તમને કે કરવું પડે અર્પિત કુમાર હેડો શું કહેશો નહીં કે અર્પિત કુમાર ડાન્સ કરશે એક માર ચીટિંગ ના ચાલો તમારી વારી એટલે તમે માર ભાઈઓ પર દોડશો લે હેડ તું કે આપણે ડાન્સ કરો ગીત વગાડો કયું ગીત જમલ જમલ દેખ જમલ જમલ કુડો
હાલો હાલો અર્પિત કુમાર અરે આપણે ગઈએ ને રેડી રેડી અર્પિત કુમાર ચલો 1 2 3 સ્ટાર્ટ જવાલો જવાલો ચીટિંગ કરી આ તો ડાન્સ ના કહેવાય એવું ના હોય આંસી ભાભી રહે હા તમે કહો એ બસ તમારું ઈચ્છા છે મંથનભાઈ જોઈ કરાવવાની જે તમે નહીં કરાઈ શક્યા કુમાર ખુશ નથી આપણે જે મંથનભાઈ ચેલેન્જ આપ્યું શું આપશું અર્પિત કુમાર અલગ એટલે શું કંઈક અલગ આપો એમ માનસી ભાભીએ કીધું એમાંય મજા ના આવી નિકેશે કીધું એમાંય મજા ના આવી ચલો ડાન્સ કર લો હાલો અહીંયા ઉપર આવી એક મિનિટ તો બે જા તો બે ને કરવું પડશે તો બે ને કરવું બંને કરો હાલો આહા 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 હવે મારે કેવું પડશે સોંગ મંથન આજે નહીં ગયા વાવ કેમ આટલા બધા ખુશ છે એમાં એવું છે કે માનસી ભાભીને ચેલેન્જ બાકી હતો હવે એમને એવું ચેલેન્જ આપેલું છે કે 1 રૂપિયાનો સિક્કો સ્વિમિંગ પુલમાં નાખીશું અને એ સિક્કો એમને શોધવાનો છે આ ચેલેન્જ નહીં એક મિનિટ આ ચેલેન્જ નહીં આ સજા છે અર્પિત કુમારને બીજાને ચેલેન્જ આપવાના હારા લાગે છે ચાલો 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 ગયું એક પૂરું કર લે પછી બીજું ચાલુ કરે એનો શું મતલબ બે એક જ સિક્કો નાખો ને બે જણને ગોતવાનું જે પહેલા ગોતા ને એ જીતી ગયું અને બીજું છે ને જે કે ને પેલું કરશે ઓકે ડન ભાઈ તું આંખો બંધ કરો અરવિંદ ચીટિંગ ના દબાવો આવી પડશે એટલે પાછળ તો ભરી જશે પતિ કે પેલું ઓકે 3 2 1 1 ગો દેખાવા જ ના દઉં દેખાવા જ નહીં દેવાના બે રખડો સમજાર કલાક હિન્ટ આપી દઈએ તમને થોડી ના નહીં આપવી હિન્ટ સર્વે 1000 નું નાખજો હિન્ટ આલું તો બી નહીં ખબર પડે ઓકે મને હિટ નહીં હા શું ફેંકા મારું છું એટલે આ ફોન કર્યો ચેલેન્જ અરે આમ તો ના મળે લે આ લોકોને આવું ના કરો આવું ના કરો ભાઈ બે ત્રણ નાખવાના હતા યાર આ એક તો નહીં ગાડીની ચાવી ક્યાં છે નાખે ચેલેન્જ ના એને રમકડા કાઢ દઉં થોડા ગાડીની ચાવી આઈ ડોન્ટ નો ક્યાં મેલી હતી એ ત્યાં ક્યાંક જ હશે પગમાં આવતો તો પડે લાગે તો રમતો આ તો રમવા બેહી ગયા આમ એકદમ ધ્યાનથી હે એની લાલ સાથ નહીં મળે તો એટલે પથ્થર જેવું કોક કર્યું મને ટ્રાય કરો કે જોવાય છે કે મારી પાસે તો બધું જ છે જ ઓય પેલા લઈ લેશે લઈ લે હોટ લઈ લે શું ચેલેન્જ આપવાનું છે અરે ફરો આખો તો માંગ કરો વાલી આપે દૂધની પ્યાલી દૂધ મને ભાવે નહીં ચા મમ્મા આપે નહીં ચાનું વ્યસન ખોટું મમ્મીનું વેલણ મોટું વેલણ થી હું પી જા દૂધની પ્યાલી પી જા અર્પિત ચીટર બની ગયો છે કેમ કે હમણે સિક્કો ત્યાં ભરાતો ને પાણીની બહાર પાણીનો સિક્કો જતો રહ્યો છે કેટલી વાગે બહાર નીકળવાનું છે 7 વાગ્યા નહીં નીકળવાનું નીસુ તારા બેટા નીસુ નહીં નીકળવું કઈ નહીં હું ફટાફટ ફ્રેશ થઈ જાઉં ઓકે શેનું અલ્યા અલ્યા બહાર આવી જાઓ પછી આને લઈ લો ઓકે ઓકે અત્યારે અમે લોકોએ કપડાં ચેન્જ કરી લીધા છે રેડી થઈ ગયા છે પાછળ રચિતા રેડી થઈ ગઈ છે હું પણ અને માનસી ભાભી રેડી થાય છે
અને અમારા લોકોને આજે જમવાનું બનાવવાની છૂટી છે બીકોઝ મંથનભાઈને આપણે જે મેગીનો ચેલેન્જ આપ્યો હતો તો અત્યારે આપણે મેગી બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે. તો હું તમને બધાને બતાવું કેવી રીતે બનાવે છે. આવી રીતે બધી મેગી તોડ નાખવાની જ કે શું નહીં તોડવાની? ઓકે લાવ. ઓકે સો મેગી બનાવી દે ફટાફટ, પછી અમે લોકો શાંતિથી મેગી ખાઈશું. મારા બધાની સાથે રિવ્યૂ શેર કરીશું કે કેવી બનાવી છે મેગી. અને અહીંયા જુઓ, હું તમને બતાવું પાછળનું જુઓ ને આગળવાળા કાચું. દેરાણી જેઠાણી ये है देवरानी ये है जेठानी. પેલું હુકમ ચલાऊंगी मैं आँख दिखाऊंगी मैं सहमी सहरी रहेगी मेरी देवरानी. ઊભી જ રહીશ બિચારી. અત્યારે મંથનભાઈને ચેલેન્જ આપેલું હતું મેગી બનાવવાનું. અત્યારે જો મેગી બની રહ્યા છે. આવી ગયા પહેલાં જ આવી ગયા એમ. તો હું તમને બધાને એક વસ્તુ બતાવું, ઊભા રહેજો બધા, રાહ જોજો. મમ્મી આરતીના દર્શન કરાવે છે ત્યાંના, અને એ પાછા નાવડીમાં બેઠા છે. પેલો નૌકા શું કહેવાય, નૌ જે માણસ ચલાવે એના કંઈ કહેવાય ખબર નહીં. ક્યાં છે મમ્મી? હાલ ક્યાંની આરતી છે? મથુરા હશે, ગોકુળ મથુરા. મમ્મી આ ક્યાંની આરતી છે? મમ્મી કઈ જગ્યાએ છો તમે? કઈ મમ્મી તો જો તિલક બિલક. હા દર્શન કરી લો એમ. હા દર્શન કરી લઈએ. મમ્મી પાછળનું બતાવો, પાછળનું. મમ્મી પાછળનો કેમેરો કરો, પાછળનો. આમ 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 પાછળનો કેમેરો, પાછળ. મમ્મી સાંભળતી જ નહીં. મમ્મીના 2-3 વખત ફોન આવ્યા, મને દર્શન કરાવી દીધા. પછી તમારા ફોનમાં ફોન આવ્યો તો તું કેમ ઉપાડું છું? મેં કીધું ફોન અહીંયા મૂકીને ગયા. તો હું શું કરું? એટલે મેં તો ઘરે મૂકીને ગયા, પછી મેં તો રૂમે મૂકીને ગયા, પછી મેં તો અહીંયા ફાર્મ ઉપર હું કન્ફ્યુઝ થઈ ગઈ. અને સરસ મજાની મેગી થાય છે. નેક્સ્ટ ટાઈમ હું બનાવીશ ચીઝ તડકા. ઓકે. અત્યારે થઈ ગઈ છે મસ્ત મજાની મેગી રેડી. મંથનભાઈએ બનાવી છે. માનસી ભાભી તો રેગ્યુલર ખાતા હશે ને એમના હાથમાં? અમારે તો ખાલી ચા જે ખારી બનાવે છે. ના ઘણું બધું સારું બનાવું છું. અચ્છા. પણ મને શું કહેવાય, બનાવતો નથી. હા અચ્છા ઓકે. સો ચલો અમે સ્ટાર્ટ કરીએ. સો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે, અને નીકળતા વ્લોગ શૂટ નહોતો કર્યો બીકોઝ ભૂલાઈ ગયું અને નિશુ રડતો હતો એટલા માટે. સો આજે અમે બહુ બધું એન્જોય કર્યું, બહુ મજા કરી. સો તમને બધાને કેવું લાગ્યું કમેન્ટ કરજો, અને વ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો. અને બીજી એક વસ્તુ કે મેં જે મારા રસોઈની ચેનલ છે જેનું નામ બદલ્યું છે, તો ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે. તો 2 દિવસ પહેલાં જ્યારે મેં ફૂલ ડે વ્લોગ બનાવ્યો હતો એમાં હું આખું બોલી હતી, બટ એ વ્લોગ ઘણા ખરા કારણોસર અપલોડ ના થયો. સો એમાં એવું હતું કે મારું ને મમ્મીનું બંનેનું મતલબ ચેનલ મેનેજ કરવી સેટ નથી થતી, બિકોઝ મારા ઘરમાં નાનું એવું બાળક છે, તમને બધાને ખબર જ છે. તો અમે બંને એ વસ્તુ કરીએ તો મમ્મી રાખે અને હું રાખું, કેવી રીતે સેટ કરીએ, તો બહુ ટફ રહેતું હતું. એટલા માટે મેં મારું નામ રાખ્યું છે. એટલે પહેલાં બી જ્યારે અમારા બંનેની ચેનલ સેટ કરવાની હતી એ ડિસિઝન બી મારું જ હતું. એટલે જે લોકો એવી કમેન્ટ કરે છે કે આવું તેવું, તો એ બધું ના કરશો કમેન્ટ્સ. તમને લોકોને ગમે તો તમે લોકો જુઓ, ઇફ નથી ગમતું તો તમે એને ઇગ્નોર કરો, બરાબર. હું તો તમારા બધાની કમેન્ટને એવી પોઝિટિવ કમેન્ટ્સની રાહ જોઉં છું, હવે નેગેટિવ કમેન્ટ્સની રાહ નથી જોતી. અને જાણે આ નેગેટિવ કમેન્ટ કરે છે એ મારા રેગ્યુલર વ્યૂવર્સ છે, ડેઈલી જે મારા વ્લોગમાં કમેન્ટ કરે છે એવા વ્યક્તિએ આ કમેન્ટ કરી છે જે મને નથી ગમ્યું. તો હોપ કે તમે બધા સમજશો, કેમ કે હું એવું કંઈ કરવા નથી માંગતી કે જેના લીધે થઈને નિશિવ ના સચવાય, એટલા માટે થઈને. સો અમે એવી રીતનું પ્લાનિંગ કર્યું છે. મારા અને મમ્મી વચ્ચે ડિસ્કશન થઈ જ ગયું છે, એ આવશે એટલે હું તમને બધાના વ્લોગમાં બધી વાત શેર કરી જ લઈશ. તો ઇફ જે લોકોએ નથી જોયું તો જલ્દીથી જલ્દી જાઓ, ખુશીની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જુઓ, બહુ મજા આવશે અને નવી નવી રેસીપી આવતી રહેશે. સો બસ આજના વ્લોગમાં આટલું છે. તો વ્લોગ સારું લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો.
મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.